જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તો નફાખોટનો આ પ્રકારનો દાખલો અહીંયા આ દાખલામાં આપણને એક તો જે કિંમત આપી છે ત્યારબાદ ટકા આપ્યા છે અને આ દાખલાને આપણે મિશ્રણના રીતે સોલ્વ કરી શકીશું. અહીંયા જો કોઈ એક દુકાનદાર પાસે 500 કિલોગ્રામ ચોકલેટ છે એટલે આપણે અહીંયા લખી શકશું તેની પાસે કુલ જથ્થો છે 500 કિલોગ્રામ. હવે તેનો કેટલોક ભાગ 8% લાભ પર તથા કેટલોક ભાગ 18% લાભ પર વેચી દે છે. તો આપણે એ જોઈશું કે 8% લાભ એટલે આપણે અહીં લખીશું 108. કેટલોક ભાગ તે 108 વેચે છે જ્યારે કેટલોક ભાગ તે 118% વેચે છે. હવે કે છે આનાથી તેમને ચોકલેટ પર કુલ 14% લાભ થાય છે. એટલે આ બંનેનો સરેરાશ લાભ થાય છે 114%. ખાસ આ વસ્તુ ના ભૂલતા, જ્યારે લાભ હોય ત્યારે 100 વધારો કરીને આપણે મૂકવાના. તો હવે આપણે એ સોલ્વ કરીશું કે 108 માંથી 114 જાય તો આપણને ખબર જ છે 8 ને 2 10 અને 4 14. તો અહીંયા 6 અને 114 માંથી 118 બાદ કરીએ તો આપણને અહીંયા મળશે 4. તો 4 જેમ 6 આપણને મળશે. આની જો કાપાકાપ કરીએ તો અહીંયા 2 અને અહીંયા 3. તો 2 જેમ 3 પ્રમાણમાં આપણને મળશે. એટલે કે જે કંઈ 8% નફામાં છે એ આપણને 2 પ્રમાણમાં, જ્યારે 18% નફામાં છે એ આપણને 3 પ્રમાણમાં મળશે. જો કુલ નફો આપણી પાસે 500 કિલોગ્રામ હોય તો આપણે અહીંયા પૂછ્યું છે 18% લાભ પર કેટલી ચોકલેટ વેચી હશે. આપણે ખબર જ છે 18% લાભ પર 3 ભાગની કે ચોકલેટ વેચી. તો આપણે અહીંયા લખીશું કે 500 ગુણ્યા 3 અને છેદમાં 5. તો 5 5 ગયા અને 100 ગુણ્યા 3 એટલે 300. એટલે કુલ 300 ચોકલેટો વેચી. 18%ના ભાવની કુલ 300 વેચી, જ્યારે 8%ના ભાવની આપણે વેચી 200. એમ કરી આપણે કુલ 500 ચોકલેટનું વેચાણ કર્યું. બસ આવા દાખલામાં ધ્યાન એ રાખવાની, જ્યારે બંને ટકા આપ્યા હોય અને તેનો સરેરાશ આપ્યો હોય ત્યારે આપણે મિશ્રણના રીતથી દાખલો ગણીશું અને કુલ જથ્થો પણ આપણે યાદ રાખીશું.